જાપાનમાં રહસ્યમાં મંગા કલાકારોમાં જે કથિત ભવિષ્યવાણીને તાપતું આજે જાપાની બાબા યાગાની તરીકે ઓળખાતા જેમાંથી પુસ્તક ધ ફ્યુચરમાં આઈસો દ્વારા તેમણે પહેલા જ કેટલીક ઘટનાઓમાં ભવિષ્યવાણી કરી છે. પાછળથી સાચી સાબિત થઈ છે. જેમાંથી 2011માં જાપાની સુનામી, વિશ્વ રોગચાળો, લહેર, ભૂકંપ અને એશિયામાં આગામી ઘટનામાં રહસ્યો ભવિષ્યકાળની જુલાઈ 2025 આગાહી કરવામાં આવેલી. જેમાંથી પુસ્તકમાં લખેલા મુજબ જુલાઈ 2025માં જાપાન દક્ષિણ સમુદ્ર ઉછળતા લાગેલા. જેમાંથી ભયંકર સુનામી કારણ બનશે. આ કારણે જાપાન દક્ષિણ ટાપુઓ તાઇવાન, ઇન્ડોનેશિયાના કેટલાક ભાગોમાં જે ના ફૂકે જેવા સુનામી વધુ ઘાતક હોય છે તૈયાર કરવામાં આવેલી. હજારો લોકો જીવ ગુમાવી શકે છે. 1999માં પ્રકૃતિ ફ્યુચરમાં આઈસો કરવામાં આવેલી. 2011માં જાપાનમાં આવેલા સુનામી પુસ્તકમાં આગાહી કરવા તારીખે જેમાંથી ચેતવણી જારી કરવામાં આવી છે જે આ કરવામાં આવેલી જે સંપૂર્ણ જે ઘણી કુદરતી જે માનવ ઘણા ઉલ્લેખમાં આવ્યો છે. ચેતવણી વૈજ્ઞાનિક નિપુણ દ્વારા રજૂઆયેલા ડરને કારણે બુકિંગ ઘટ્યું. જેમાંથી સુનામી ચેતવણી જાપાન જતા પ્રવાસીની ચિંતા વધારી દે છે. કારણ જેમાંથી આ ઘણી ટ્રાવેલ એજન્સી બુકિંગ 50% ઘટાડો ઇન્ટરવ્યૂ રજા દરમિયાન જે પણ બુકિંગ ઘટાડો જોવા મળ્યો હતો જે પ્રવાસીમાં ભૂતકાળ ત્રાપ્તિથી ભવિષ્યવાણીઓમાં સાચી પડે છે. વખતે આ સાવધાન રહેવું જરૂરી છે. વૈજ્ઞાનિક શું કહેવું છે કે જેમાંથી પુરાવા આધારિત ભૂકંપ જ્વાળામુખી ગતિ નિરીક્ષણ કરતી વૈજ્ઞાનિકોએ જાપાન તાઇવાન આસપાસ ભૂકંપની પણ ગતિ પુષ્ટિ કરી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.